દર વર્ષે અષાઢ મહિનામાં એક ભવ્ય ઉત્સવ ઉજવાય છે, જેની રાહ કરોડો ભક્તો આખું વર્ષ જોતા હોય છે. આ છે ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન જગન્નાથ દર વર્ષે મંદિરની બહાર કેમ આવે છે? ચાલો આજે આ મહાયાત્રાનું રહસ્ય, તેનો ઇતિહાસ અને તેનું આધ્યાત્મિક મહત્વ સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલા વાત કરીએ રથયાત્રાની. રથયાત્રામાં ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ ભગવાન બળભદ્ર અને બહેન દેવી સુભદ્રાજીને ભવ્ય લાકડાના રથોમાં બેસાડીને પુરીના શ્રી મંદિરથી ગુંડીચા મંદિર સુધી લઈ જવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે ગુંડીચા મંદિર જ કેમ? હિન્દુ માન્યતા અનુસાર ભગવાન જગન્નાથ વર્ષમાં એક વખત પોતાની માસીના ઘરે એટલે કે ગુંડીચા મંદિર જાય છે. આ યાત્રા પ્રેમ, સ્નેહ અને પરિવાર સાથેના મિલનનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ આ પાછળ બીજી એક સુંદર માન્યતા પણ છે. જે ભક્તો કોઈ કારણોસર મંદિરની અંદર જઈ શકતા નથી, તેમને પણ ભગવાનના દર્શન થાય તે માટે ભગવાન પોતે જ પોતાના ભક્તો સુધી આવે છે. એટલે જ રથયાત્રાને સમાનતા અને સર્વસમાવેશક ભક્તિનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. હવે વાત કરીએ આ 3 ભવ્ય રથોની. સૌથી પહેલો છે નંદીઘોષ. આ ભગવાન જગન્નાથનો રથ છે. તેમાં 16 પૈડા હોય છે અને તેનો રંગ પીળો અને લાલ હોય છે. બીજો છે તાલધ્વજ, જે ભગવાન બળભદ્રનો રથ છે. તેમાં 14 પૈડા હોય છે અને તેનો રંગ લીલો અને લાલ હોય છે. ત્રીજો છે દર્પદલન, જેને દેવદલન પણ કહેવામાં આવે છે. આ માતા સુભદ્રાનો રથ છે. તેમાં 12 પૈડા હોય છે અને તેનો રંગ કાળો અને લાલ હોય છે. આ રથની સૌથી અનોખી વાત એ છે કે દર વર્ષે આ 3 રથ નવા લાકડામાંથી જ બનાવવામાં આવે છે. એક પણ જૂનો રથ ફરી ઉપયોગમાં લેવાતો નથી. સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અખંડિત રીતે જળવાઈ રહી છે. રસપ્રદ વાત એ પણ છે કે લગભગ 100 વર્ષ પહેલા ભારત આવેલી ચીની પ્રવાસી ફાહિયાને પોતાના પ્રવાસ વૃત્તાંતમાં ભારતની આવી ભવ્ય રથયાત્રાઓનું વર્ણન કર્યું હતું. એટલે કે આ પરંપરા અત્યંત પ્રાચીન છે. હવે એક વધુ રસપ્રદ માહિતી. શું તમે જાણો છો કે પુરીની જગન્નાથ રથયાત્રા વિશ્વની સૌથી મોટી રથયાત્રા છે? અને આપણા ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે અમદાવાદની જગન્નાથ રથયાત્રા વિશ્વની 3જી સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે. આ પરંપરા હવે માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી રહી. આજે ન્યુયોર્ક, લંડન, ટોરન્ટો, સિડની, દુબઈ, પેરિસ સહિત વિશ્વના 100થી વધુ શહેરોમાં ઇસ્કોન દ્વારા જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ બધું એ વાતનો પુરાવો છે કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાની સુગંધ આજે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે. અંતમાં એટલું જ કહીશ, જગન્નાથ રથયાત્રા માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી. આ યાત્રા છે આસ્થા, સમાનતા, સેવા અને એકતાનું જીવંત પ્રતીક. અહીં કોઈ નાનો કે મોટો નથી, કોઈ ઊંચ નીચ નથી. અહીં ભગવાન પોતે પોતાના ભક્તો સુધી આવે છે અને સૌને સમાન રીતે આશીર્વાદ આપે છે. જો તમને આવી જ ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક માહિતી ગમતી હોય તો અમારી સાથે જરૂર જોડાયેલા રહો. જય જગન્નાથ.